કે જ્યારે આવું ભગવત કાર્ય થતું હોય અને જ્યારે પુત્ર ભગવત કાર્યમાં જોડાયેલો હોય અને માતા અને પિતા જ્યારે કથાનું શ્રવણ અને રસપાન કરતા હોય તો એ માતાની અને પિતાની છાતી કેટલી ગદગદ ફૂલતી હોય એ કલ્પના કરી શકાય છે કે મારો પુત્ર આજે વ્યાસપીઠ ઉપર બિરાજમાન છે અને કથાનું રસપાન આટલા હજારો લોકોને કરાવી રહ્યા છે. તો આજે એમના પિતાશ્રી અહીંયા પધાર્યા છે હોય ત્યારે પિતાની આ વૃદ્ધાવસ્થામાં એમને કેટલો આનંદ હશે કે આજે મારો પુત્ર એ આટલા બધા જનમેદનીને એક સારા જ્ઞાન રૂપી સંસ્કારનું સિંચન કર્યું છે જે પિતાએ, ત્યારે પુત્ર આટલી પ્રગતિ સુધી પહોંચી શક્યો છે. એટલે કદાચ એવું કહેવાય છે અનુવ્રત પિતૃ પુત્રો માત્રા ભવતુ સંમનાઃ જાયા પત્યે મધુમતી વાચમ વદતુ શાંતિવામ. પુત્ર કેવો હોવો જોઈએ? પિતાની આજ્ઞાનું પાલન કરનારો હોવો જોઈએ. અને એ વટવૃક્ષ આપની સામે દેખાય છે. તો પિતાએ જે જે સંસ્કારોનું સિંચન કર્યું છે કમલેશભાઈનામાં એક એક ટીપે ટીપાના ગુણ મૂક્યા છે એ આપણને અત્યારે રસાસ્વાદ લઈએ છીએ, આનંદની અનુભૂતિ થાય છે. વંદન કરું છું શાસ્ત્રીશ્રીના પિતાશ્રીને.